તો દોસ્તો ખાસ માહિતી આવી ગઈ છે તમામ ખેડૂતો માટે કે 1લી તારીખથી મોટા ફેરફાર જોઈ લેજો. ખાસ માહિતી દોસ્તો આજના વિડીયોમાં તમને જણાવી દઈએ કે દર મહિનાની જેમ 1લી ફેબ્રુઆરીએ ગેસના નવા ભાવ જાહેર કરવામાં આવશે. સાથે 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડર માટે ભાવમાં સુધારો થવાની અપેક્ષા સેવાઈ રહી છે, જેની સીધી અસર ઘરના રસોડાના ખર્ચ પર પડશે. બીજો મોટો ફેરફાર છે દોસ્તો, તે કરવામાં આવ્યો છે કે સીએનજી, પીએનજી અને એટીએફ એવિએનેશન ફ્યુલ છે તેના ભાવમાં સુધારા સાથે સંબંધિત છે. તેલ કંપનીઓ આ દિવસે આ ઈંધણ માટે નવા દરો છે તે જાહેર કરશે. આનાથી વાહન અને હવાઈ મુસાફરીના ખર્ચમાં વધઘટ થઈ શકે છે. ત્રીજો ફેરફાર એ દોસ્તો કરવામાં આવ્યો છે કે પાન મસાલા, સિગરેટ અને તમાકુ ઉત્પાદનો પરના કરમાં છે દોસ્તો તે વધારો કરવામાં આવશે, જેથી પાન મસાલા અને સિગરેટ છે દોસ્તો તે મોંઘી થઈ શકે છે. જેવું કે તમને ખબર છે દોસ્તો કે 1લી ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ છે તે જાહેર થવાનું છે, તેવામાં દોસ્તો હવે 1લી તારીખથી પણ નવા નિયમો આવી ગયા છે. આ બધી જે બાબતો છે તેની અંદર સુધારો વધારો કરવામાં આવ્યો છે દોસ્તો. 1લી ફેબ્રુઆરીથી ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ભારતની આર્મી કેટલા નંબરે. દોસ્તો ખાસ જોઈ લેજો તમે બધા, તો તમને ખબર જ હશે કે 2005થી સતત સૈન્ય શક્તિના શિખર પર બેઠેલું અમેરિકા છે તે 2026માં પણ 0.0741 સ્કોર સાથે નંબર 1 પર યથાવત છે. વિશાળ સંરક્ષણ બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજી તેને અજેય બનાવે છે. બીજી તરફ દોસ્તો તમને જણાવી દઈએ કે બીજી તરફ લાંબા સમયથી યુદ્ધમાં વ્યસ્ત હોવા છતાં રશિયાએ પોતાનું બીજું સ્થાન છે તે જાળવી રાખ્યું છે, અને ચીન છે દોસ્તો તે ત્રીજા સ્થાને રહીને પોતાની સેનાના આધુનિકીકરણ અને વિસ્તરણની ગતિ તેજ કરી રહ્યું છે. દોસ્તો એવામાં આ ત્રણેય મહાસત્તાઓ વચ્ચેની ત્રિકોણીય હરીફાઈ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા દિશા નક્કી કરી રહી છે. તમને જણાવી દઈએ દોસ્તો કે ભારતની આર્મી કેટલા નંબરે છે, તો આ 3 દેશો બાદ ચોથો નંબર છે દોસ્તો તે ભારતીય આર્મીનો આવે છે. આના બાદ તમને જણાવી દઈએ દોસ્તો કે 5મા નંબર ઉપર સાઉથ કોરિયાની આર્મી આવે છે. તો ભારત માટે આ ગર્વની એક વાત કહેવાય, કારણ કે 3 મોટા દેશો બાદ ચોથું નામ છે તે ભારતનું આવે છે. ત્યારબાદની મહત્વપૂર્ણ ખાસ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો. દોસ્તો ખાસ જાણી લેજો બધા.